લૂંટના આરોપી પોલીસ પકડમાં. સુરેન્દ્રનગરમાં થયેલ લૂંટના 2 આરોપીઓ પોલીસ પકડમાં. આ આરોપીઓએ તારીખ 18/7/2024ના સવારે 11 વાગ્યાના અરસામાં 18,20,000ની સરેઆમ લૂંટ ચલાવી હતી અને ફરાર થયા હતા. આ લૂંટનો બનાવ સુરેન્દ્રનગર બી ડિવિઝન વિસ્તારમાં બન્યો હતો. ત્યારે આ લૂંટના આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની એસઓજી, એલસીબી અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા. ત્યારે સીસીટીવી ફૂટેજ તેમજ અદ્યતન ટેકનોલોજીની મદદથી આ આરોપીઓને ઝડપી પડાયા હતા. મળતી માહિતી મુજબ ગણપતિ ફાટકસર પાસે રહેતો મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો યુવક એમ 2 લોકોને ઝડપી પડાયા હતા. ત્યારે તેઓ પાસેથી 2,53,000 રોકડ રકમ, છરી, મોટરસાયકલ મળી આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ કલ્પેશ વાઢેર. તારીખ 18/7/2024ના વહેલી સવારે 11 વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના 2 વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર 18,20,000ની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા. એ દરમિયાન એક બાઇક ઉપર 2 યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા. એમને બાઇક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનો થેલો ઝૂંટવી એને જતા રહેલા હતા. આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઇક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના 2 વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો. આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ 2 ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે. એટલે એમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્ય એ પણ ગણપતિ ફાટસરમાં રહે છે, એનું નામ ખુલ્યું છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 2,53,000 રૂપિયાની રોકડ રકમ, ગુનામાં વપરાયેલ છરી, મોટરસાયકલ અને મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે. અને એક જે વધુ આરોપી છે એનું નામ ખુલ્યું છે. એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે. એટલે હવે પછી બાકીનો મુદ્દામાલ અને અન્ય જે આરોપીઓ છે એમને અટક કરવા ઉપરની તપાસ